Hello, કેમ છો? Welcome in Women's Health Mantra series, particularly on body, mind and spirit. જેમાં આપણે જુદા જુદા વિમેન રિલેટેડ સબ્જેક્ટ્સ અથવા તો કન્સર્ન એના ઉપર જુદા જુદા એક્સપર્ટ સાથે અને ગેસ્ટ સાથે ડિસ્કશન કરીએ છીએ. અને આઈ હોપ યુ પીપલ આર એન્જોઈંગ ઇટ એન્ડ યુ ફીલ ઇટ કે બહુ યુઝફુલ છે અને મિનિંગફુલ છે. સો કમેન્ટમાં ચોક્કસ લખજો તમને કેવું લાગે છે, તમને કયા ટૉપિક ઉપર બીજા ગેસ્ટને સાંભળવા છે, તમારા પોતાના કોઈ પર્ટિક્યુલર ક્વેશ્ચન હોય તો એ પણ તમે લખી શકો છો. આપણા જે ગેસ્ટ અથવા એક્સપર્ટ હશે એ લેટર ઓન તમને આન્સર પણ કરશે અને તમને કોન્ટેક્ટ ડિટેલ જોઈતી હોય તો એ પણ અમે તમને પ્રોવાઈડ કરીશું. જુદા જુદા જે સબ્જેક્ટ અત્યાર સુધી આપણે વાત કરી એમાંનો આજનો જે સબ્જેક્ટ છે ઇટ ઇઝ પર્ટિક્યુલરલી કોઈ પણ લેડીને આ કન્સર્ન ના હોય એ પોસિબલ નથી. એટ એની એજ બહુ જ એક્સરસાઇઝ કરતા હોય ને ફિટ હોય એને પણ એમની જરૂર પડે અને જે લોકો બિલકુલ એક્સરસાઇઝ નથી કરતા એમને પણ જરૂર પડે એવા આજના ગેસ્ટ આપણા છે ડૉક્ટર દીપેન પટેલ. અલાયમ વેલનેસ અથવા તો રીહેબ કેર જે સેન્ટર છે એના સ્થાપક છે અને ડૉક્ટર દીપેન પટેલ ઇઝ ફિઝિયોથેરાપિસ્ટ એઝ વેલ એઝ Chiro practitioner, right, sir? Kinesiologist. Okay. So let us start with the subject. એ જે કહે છે એ મારે પણ સમજવું છે અને તમને પણ સમજાવીએ. વેલકમ ડૉક્ટર દીપેનભાઈ. તો નમસ્તે. સૌથી પહેલાં તમે જે શબ્દ બોલ્યા હું જેને કાયરો પ્રેક્ટિશનર કહું છું પણ આઈ મે બી રોંગ. સો ફિઝિયોથેરાપી અને આ બંને સબ્જેક્ટ છે શું, એનું કનેક્શન શું છે અથવા ડિફરન્સ શું છે? ચોક્કસથી હવે ઇન્ડિયામાં છે ને હવે લોકોને ફિઝિયોથેરાપી ખબર પડતી થઈ છે. કારણ કે અમને જ્યાં સુધી યાદ છે અમારું એજ્યુકેશન થતું હતું ત્યારે તો એક ફિઝિયોથેરાપી અને કદાચ હાર્ડવેર વચ્ચેનો તફાવત નહોતી ખબર પડતી. વેરી ટ્રુ. પરંતુ ઇવેન્ચ્યુઅલી જ્યારે અવેરનેસ આવી, લોકોને જાણકારી આવતી થઈ ત્યારે ખબર પડી કે ફિઝિયોથેરાપિસ્ટ એક આખી અલગ બ્રાન્ચ છે. એનું કામ એ હોય છે કે કોઈ પણ માણસને તકલીફ હોય, લેટ્સ સે કે કોઈને ફ્રેક્ચર થયું હોય, ફ્રેક્ચર પછીની એક્સરસાઇઝ કરવી, સાયન્ટિફિક એક્સરસાઇઝ કરવી, સાથે સાથે કોઈને એનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવું છે. લેટ્સ સે કે તમે રોજ જે કામ કરો છો પણ તમને સર્ટેન કામમાં તકલીફ પડે છે તો એને કેવી રીતના કરેક્ટ કરવું, એના માટેની એક્સરસાઇઝ શીખવી, એના માટેનું અલાઇનમેન્ટ શીખવું, એના માટે ફિઝિયોથેરાપિસ્ટ હેલ્પ કરતા હોય છે. સાંધા સ્નાયુમાં દુખાવા થાય એના માટે ફિઝિયોથેરાપિસ્ટ હેલ્પ કરતા હોય છે. હવે એનાથી ઉપર એક બ્રાન્ચ છે એને કાઇનેસોલોજી કહેવાય. ઓકે. કાઇનેસોલોજી, જેમ કે મારું એજ્યુકેશન યુએસમાં થયું છે તો હજી ઇન્ડિયામાં તો હજી એ બ્રાન્ચ ડેવલપ જ નથી થઈ. કાઇનેસોલોજી એટલે કે મોશન એનાલિસિસ. ઓકે. તમે જ્યારે જોવો છો ક્રિકેટની અંદર, ફૂટબોલમાં ઇન્જરી ના થાય એના માટે પણ ડૉક્ટર્સ રાખવામાં આવે છે અને ઇન્જરી થાય તો ઇમિજિએટ મેનેજમેન્ટ માટે પણ ડૉક્ટર્સ હોય છે. એ બેઝિક ફિઝિયોથેરાપી હોય છે પણ ઉપર એમની એજ્યુકેશન જોવામાં આવે તો એ કાઇનેસોલોજીસ્ટ છે. ઓકે. સો ઇન્ટરેસ્ટિંગ અને સો ડીપલી આજે મને સમજ પડી કે વોટ ઇઝ ધ ડિફરન્સ. તો દીપેનભાઈ આ સાંભળતા સાંભળતા મને વિચાર આવ્યો કે તમે જેમ કહ્યું કે ઇન્જરી ના થાય એના માટે, સો દેટ ઇઝ વન કાઇન્ડ ઓફ ધ પ્રિવેન્ટિવ કે કહી શકો. તો ફિમેલ માટે પર્ટિક્યુલરલી મને એ જાણવું છે કે માઇન્ડફુલ મૂવમેન્ટ, રાઈટ, કે કઈ મૂવમેન્ટથી તમને ડેમેજ થઈ શકે ને કઈ મૂવમેન્ટ કેવી રીતે કરવી. કોઈ પણ દાખલા તરીકે ઊભા કેવી રીતે થવું, વજન ઉચકવું કેવી રીતે, બેન્ડ કેવી રીતે, દેટ ઇઝ માઇન્ડફુલ. કારણ કે મેં જોયું છે કે મોટા ભાગના લોકો કંઈક થાય ને જો તમારી પાસે આવે તો તમે સૌથી પહેલાં એ જ તો પૂછો છો કે કેમ કરતાં થયું, શું કરતાં થયું અથવા કઈ મૂવમેન્ટથી થયું. તો એનો અર્થ એ થયો કે મૂવમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો માઇન્ડફુલ મૂવમેન્ટ કોને કહેવાય અથવા શું કરવું જોઈએ? આ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે કારણ કે અત્યાર સુધી સમાજની અંદર લોકોને એ જ આઈડિયા આવ્યો નથી કે એ જે મૂવમેન્ટ કરે છે એ સાચી છે કે ખોટી. કારણ કે આની આપણે ક્યારેય બુક જોઈ નથી, ક્યારેય આપણે આની બુક વાંચી નથી. ઊભા કેવી રીતે રહેવું, ચાલવું કેવી રીતના, વજન કેવી રીતના ઉચકવું, આવી બેઝિક જે વસ્તુ છે. હું તો સામાન્યતઃ કારણ કે ઇન્ડિયાની અંદર એક એવો ડેટા છે, એમાં જો આપણે પર્ટિક્યુલરલી ગુજરાતી લેડીઝની વાત કરીએ તો 100માંથી ઓલમોસ્ટ 60% લેડીઝો 50 વર્ષ પછી કોઈના કોઈ દુખાવાથી પીડાય છે. હવે આ દુખાવાથી એ જન્મતા નથી પરંતુ ઇવેન્ચ્યુઅલી એને દુખાવા થાય છે. માની લો કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, ગરદનનો દુખાવો, ખભાનો દુખાવો, તો આ બધાની પાછળ જે જવાબદાર છે એને કહેવાય લાઇફસ્ટાઇલ. લાઇફસ્ટાઇલ એટલે કે તમારી બેઝિકલી તમે જે જીવન જીવો છો એમાં તમે જે મૂવમેન્ટ કરો છો એ જ તમારું કારણ છે તમારા દુખાવા થવાનું.
સો અગર તમે જે સવાલ પૂછો એનો સિમ્પલ ભાષામાં જવાબ આપવામાં આવે તો તમે કિચનમાં કામ કરો છો અને તમે 20 મિનિટ ઊભા રહો છો, તમારે 5 મિનિટ બેસી જવાનું છે. આવું તમે વર્ષો સુધી કરશો તો પણ કમર દુખશે નહીં, કારણ કે તમને ખબર છે તમારા બોડીને તમે એક્ટ કરાવડાવો છો મસલ્સને, પછી રિલેક્સ કરો છો, પાછું એક્ટ, પાછું રિલેક્સ. માની લો કે તમારે ચાલવું છે તો ચાલતી વખતે બહુ સિમ્પલ કન્સેપ્ટ યાદ રાખવાનો છે, હીલ ટુ ટો કન્સેપ્ટ. એટલે કે પહેલાં હીલ મૂકવાની અને પછી ટો મૂકવાનો. તમે જોયું હશે મેક્સિમમ લોકો જ્યારે ચાલે ને ત્યારે પગ આવી રીતના બહાર હોય છે. યસ, એ લોકોને એ પણ નથી ખબર કે પગ કેવી રીતના રાખવાનો છે. સમજો, હવે ત્રાસો પગ રાખે છે એટલે જ ઘૂંટણ, કમર, ગરદન પકડાય છે. ખાલી ને ખાલી પગ સીધો રાખીને હીલ ટુ ટો રાખશે તો પણ દુખાવો નહીં થાય. સો આવી રીતે જેમ કે તમે સવારમાં ઉઠો છો, આપણને આદત છે કે સવારમાં ઉઠી અને સીધું બ્રશ કરી અને કામ કરવાની શરૂઆત કરી દઈએ છીએ. જબકી આપણને એ ખબર છે કે ક્રિકેટની અંદર ક્રિકેટ રમતા પહેલાં પણ પ્લેયરો વોર્મઅપ એક્સરસાઇઝ કરે છે. યસ, તો કેમ આપણે સવારમાં ઉઠીને ખાલી 5 મિનિટ વોર્મઅપ કર્યા પછી જો આપણું કામ ચાલુ કરતા નથી? યસ, અગર જો એવી રીતના કરશો અને માથાથી લઈને પગના સ્નાયુને તમારે સ્ટ્રેચ કરવા છે તો માત્ર 5 મિનિટનું કામ છે. સિમ્પલ વોર્મઅપ એક્સરસાઇઝો છે. એટલી વોર્મઅપ એક્સરસાઇઝ કરીને તમારો દિવસ ચાલુ કરશો તો તમને કેટલી બધી ઇન્જરીઓ નહીં થાય. ટ્રુ. પરંતુ અવેરનેસ નથી, જાણકારી નથી, એના જ કારણે આપણે હેરાન થઈએ છીએ. અને પછી તમે કીધું એવી રીતના જ્યારે દર્દી અમારી પાસે આવે ને ત્યારે પહેલો જ સવાલ અમે પૂછીએ છીએ કેવી રીતે થયું. સો માઇન્ડફુલ મૂવમેન્ટ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. ક્યારેક હમણાં ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આ સાંભળતા હોઈએ છીએ કે 1 કલાક બેસો એટલે 5 થી 10 મિનિટ ઊભા થઈ અને વોક કરો. સેમ વે આજે ડૉક્ટરે એનું ઓપોઝિટ પણ કહ્યું કે કિચનમાં તમે કામ કરો અને 20 મિનિટ ઊભા રહો તો 5 મિનિટ રેસ્ટ પણ કરવો જોઈએ. સો બેલેન્સિંગ, એવરીથિંગ ઇઝ બેઝડ ઓન બેલેન્સિંગ. તમારી લાઈફસ્ટાઈલ હોય, તમારી મેન્ટલ હેલ્થ હોય, ફિઝિકલ હેલ્થ હોય, બધી જ વસ્તુને બેલેન્સ કરી અને ચાલવું જરૂરી હોય છે. સો દીપેનભાઈ, માઇન્ડફુલ મુવમેન્ટની વાત કરી. હવે તમારા મત પ્રમાણે અથવા તમે જે એક્સપિરિયન્સ તમારી પ્રેક્ટિસમાં સૌથી વધારે પેઇન ફ્રિકવન્ટલી થતું હોય એવું કયું પેઇન છે કે જેના માટે વારંવાર પેશન્ટને તમારી પાસે આવવું પડતું હોય? એક ડેટા પ્રમાણે અને અનુભવ પ્રમાણે સૌથી વધારે પેઇન જો લેડીઝોમાં થાય છે તો એ કમરનો દુખાવો અને સાયટિકા છે. ઓકે, તો કમરનો દુખાવાનું સામાન્ય કારણો, બેઝિક, કોઈ ટ્રોમા કે ઇન્જરી કે એક્સિડન્ટની વાત નથી કરતા, પણ જે લાઈફસ્ટાઈલ તમે કહ્યું કે પોતાની જ ભૂલના લીધે જે કારણો હોય તો એવા એક સામાન્ય કારણો. અને સાયટિકા ઇઝ આઈ થિંક ઓલ અપાર્ટ અ ડિફરન્ટ થિંગ. તો પહેલાં આપણે બેકએક માટેની વાત કરીએ. સો કમરનો દુખાવો અને ક્યાંક ને ક્યાંક સાયટિકા એકબીજા જોડે કનેક્ટેડ જ છે. ઓકે. કમરનો દુખાવો 2 ટાઈપનો હોય. એક હોય જેને પોસ્ચરલ પેઇન કહેવાય છે. પોસ્ચરલ પેઇન એટલે કે બેસવા ઉઠવાથી થતો કમરનો દુખાવો. અને બીજું જે સાયટિકા છે એટલે કે માની લો કે કમરના દુખાવાને કોઈ લાંબા સમય સુધી અવગણના કરે છે, એના કારણે જ્યારે 2 મણકા વચ્ચે ગાદી બહાર આવી જાય અને નસ દબાય છે એ પછી સાયટિકા થઈ જાય છે. સો ટેકનિકલી આ બંને એકબીજા જોડે જોડાયેલા છે. કમરનો દુખાવો થવાનું બીજું સૌથી મોટું કારણ, અને લેડીઝોને ખાસ કરીને હું કહું કે તમારે આ ધ્યાન રાખવું જોઈએ, એ છે તમારી મેટ્રેસ. ક્યાંક ને ક્યાંક તમારા જે મેટ્રેસ, ગાદલું આપણે કહીએ, એ ગાદલાની જે કુશનિંગ છે એ સમયાંતરે બગડી જતું હોય છે. પરંતુ આપણે આ ધ્યાન રાખતા નથી. મેં તો જોયું છે ઘણા બધા લોકોનું વર્ષો સુધી ગાદલું બદલાતું નથી, એમની ઉંમર બદલાઈ જાય પણ ગાદલું એનું એ રહી છે. સો રાત્રે જ્યારે તમે 8 કલાક ખોટા ગાદલા ઉપર ઊંઘો છો અને સવારે તમે કમ્પ્લેન કરો છો કે મારી કમર જકડાઈ જાય છે, આને કહેવાય પોસ્ચરલ બેકએક. એટલે તમારું પોસ્ચર ખોટું છે એટલે બેકએક એટલે કમરનો દુખાવો થયો. તો તમે મેટ્રેસની જે વાત કરી, આઈડિયલી મેટ્રેસ કેવી હોવી જોઈએ? પોચી હોવી જોઈએ, કડક હોવી જોઈએ, કેવી હોવી? ખૂબ જ સરસ સવાલ છે કે મેટ્રેસ કેવી હોવી જોઈએ. જો જેમ કે આપણને એક સાદો અનુભવ કહું કે 5 સ્ટાર હોટલમાં જઈ અને ઊંઘીએ ને તો આપણે 2 દિવસ ઊંઘી શકીએ છીએ. સો પોચી મેટ્રેસ એ હોટલ માટે છે, રૂટિન ઘર માટે નથી. હવે એની જ સામે જ્યારે આપણે બહુ કડક મેટ્રેસ પર ઊંઘીએ છીએ તો પણ તમને કમરનો દુખાવો થાય છે. સો આઈડિયલ મેટ્રેસ કે જેની ડેન્સિટી 70 mmની આસપાસ હોય, 50 થી 70 mmની ડેન્સિટી ફોર્મની હોય, એ મેટ્રેસ આઈડિયલ કહેવાય. જેના ઉપર ઊંઘો તો થોડું તમને સોફ્ટ ફીલ થશે, પરંતુ એવું ના થાય કે આખી કમર વળી જાય. એવી મેટ્રેસ જો ઘરમાં યુઝ કરવામાં આવે તો ઘણા બધા લોકોને જે યંગ એજમાં એટલે કે 35 થી 45 વર્ષ કે 50 વર્ષમાં કમરના દુખાવાની સમસ્યા હોય છે એ સમસ્યા ઓછી થઈ જાય. પરફેક્ટલી રાઈટ.
મને પણ જ્યારે પણ હું હોટેલમાં જઉં ને એટલે આખી રાત જાગવું પડે. True. બિલકુલ આઈ નેવર ફીલ કમ્ફર્ટેબલ ઇન સોફ્ટ કુશનિંગ. Exactly. બિલકુલ ના ગમે મને, ફાવે જ નહીં. એવું જ લાગે કે આમ આખું બોડી ડી-શેપ થતું હોય ને એવું લાગે. એક્ઝેક્ટલી એવું જ હોય છે. એ ડીસેપ જ થાય છે અને એ ડીસેપ થવાથી જ આગળ જે ચાલુ થાય છે ને સાયટિકા કહેવાય. સો સાયટિકા જે થવાનું કારણ છે એ છે મેક્સિમમ તમારે ઊભા રહેવાની અને તમારી વજન ઉચકવાની પદ્ધતિ. હવે કેટલા બધા લોકોને એ જ નથી ખબર કે તમે જ્યારે વજન ઉચકો છો તમારા બોડી કરતાં વધારે અને જો તમારા ઘૂંટણ બેન્ડ નથી કરતા તો મેક્સિમમ લોડ તમારા ચોથા પાંચમા મણકા ઉપર જશે અને એના જ કારણે તમારી ગાદી ખસતી હોય છે, એના જ કારણે તમારી સાયટિક નસ દબાય છે. પરંતુ ઘણા બધા લોકોને તો એ પ્રોબ્લેમ નથી, પરંતુ જે રૂટીન ઘરમાં કામ કરતા હોય ને કિચનમાં ત્યારે લાંબો ટાઈમ ઊભા રહેવાનો અને ખોટા ચપ્પલ પહેરવાના. એટલે સ્લીપર ખોટા કે ઘરમાં જે લોકો ફૂટવેર ખોટા પહેરે છે એ ખોટા ફૂટવેરના કારણે, એક સિમ્પલ ઉદાહરણ છે, તમે સારા ફૂટવેર લઈને તો બધા ઉદાહરણ આપે કે સારા ફૂટવેરથી કમ્ફર્ટેબલ થાય. હું તમને રિવર્સ એન્જિનિયરિંગ કરાવડાવું છું. તમે ખરાબમાં ખરાબ એક શૂઝ સિલેક્ટ કરો અને 4-5 કિલોમીટર ચાલો અને ક્યાં ક્યાં દુખાવાનો અનુભવ થાય છે ચેક કરી લેજો. સો તમને ખબર પડી જશે ખરાબ. એક્ઝેક્ટલી. તો કેમ તમારા ઘરમાં. અને બીજું, હજી આપણે એ માનસિકતામાં જીવી રહ્યા છીએ કે બહાર જઈએ ત્યારે સારા પહેરવા, જબકે હું હંમેશા સમજાવું છું કે ઘરમાં સારા પહેરો. પરફેક્ટ. કારણ કે આપણે આ ઘરમાં આખો દિવસ રહીએ છીએ, બહાર તો ક્યારેક જઈએ છીએ. તો ઘરમાં જો તમે સારા ફૂટવેર પહેરો છો તો તમને નેચરલી જ આ બધા દુખાવા થવાની સંભાવના ઘટી જતી હોય છે. ટ્રુ. અને બીજું, અત્યારનો બહુ જ બર્નિંગ જેને કહેવાય કે સ્પોન્ડિલોસિસ અથવા તો ડોકનો દુખાવો, શોલ્ડરનો દુખાવો. હવે એકચ્યુઅલી આ પેઇન અને આ પેઇન બેના રીઝન એક જ છે કે જુદા છે અને શું છે રીઝન? ગરદનનો દુખાવો અને શોલ્ડરનો દુખાવો ટેકનિકલી અલગ છે. ગરદનનો દુખાવો થવાનું અત્યારે મેક્સિમમ કારણ છે એ છે યુથ અને ઓલ્ડ એજ બધામાં હવે તો થઈ ગયું છે, એ છે મોબાઈલ. કારણ કે ક્યાંક ને ક્યાંક મોબાઈલનો ઉપયોગ ખોટો નથી, પરંતુ ઉપયોગ કરવાની પદ્ધતિ કોઈને આવડતી નથી. મને એક જગ્યાએ બતાવો કે એવું શીખવાડ્યું હોય મોબાઈલની, જે આપણે મોબાઈલ લઈએ ને કે આવી રીતના વાપરવાનો જ તમારે. એવું કોઈ દિવસ નહીં શીખવાડે. એટલે તમે સમજો કે એપલ એટલું હોશિયાર હતું, પહેલા એને એવું કીધું કે તમે આખો દિવસ વાપરો અને પછી હવે તમને સ્ક્રીન ટાઈમ કહે છે કે હવે બહુ ના વાપરતા. સો એ જ ઇન્ડિકેટ કરે છે. અને બીજું, હવે તો જેમ કે ડિજિટલ વોચની અંદર એ લોકો તમને કન્ટિન્યુઅસ રિમાઇન્ડ કરાવે છે ચેન્જ યોર પોસ્ચર, ચેન્જ યોર પોસ્ચર. સો મોબાઈલની અંદર એક સિમ્પલ નિયમ છે દુખાવો થવાનું, જેટલી તમારી ગરદન વધારે વળશે એટલું તમારું 5 થી 7 ગણું વજન વધારે જશે મણકા પર. એટલે અત્યારે એ ઓલરેડી પ્રિડિક્ટ થઈ ગયેલું છે કે જે સ્પોન્ડાઇલાઇટિસ અત્યારે હાલમાં 50-55 થઈ રહ્યા છે એ ઇવેન્ચ્યુઅલી 2030 સુધીમાં એ એજ 35 થઈ જવાની છે. મને એવું લાગે છે કે તમારે કોઈ પણ એક બ્રાન્ડ જોડે તમારે એસોસિએશન કરી અને આના માટેની પેકેજ એક્સરસાઇઝ ઇનબિલ્ટ એપ હોય છે ને, એવી એક એપ તમે બનાવી અને કોઈ બ્રાન્ડ સાથે ફોનમાં તમે આપવી જોઈએ. એક્ઝેક્ટલી. કારણ કે મોબાઈલ જોડે બધું વાપરતા શીખવાડવામાં આવે છે, પરંતુ મોબાઈલ કેવી રીતના વાપરવાનો એ શીખવાડવામાં આવતો નથી. અને ક્યાંક ને ક્યાંક આ એટલું બધું, કારણ કે તમે જુઓ સેકન્ડ જે સૌથી મોટું નેક પેઇન થવાનું કારણ છે એ છે સિરીઝો. હવે સિરીઝ OTT આવી ગઈ. હવે પહેલા તો આપણે થિયેટરમાં જઈએ ત્યારે જોતા હતા ને, થિયેટરમાં તો એ લોકોએ વર્ષોથી સીધી ખુરશી જ બનાવી છે, પણ જ્યારે કમ્ફર્ટ લેવલની વાત આવે ત્યારે 2 ઓશિકા યાદ આવે, કાં સોફા પરનું પેલું કાઉચ ઉપર આ એક હાથ ઊંચો રાખીને યાદ આવે. હવે આવી રીતના, અને સિરીઝની એક મજા હોય છે, છેલ્લો એન્ડ આવે ત્યારે તમને વધારે જોવાની ઈચ્છા થાય છે. સો કન્ટિન્યુઅસ લાંબા ટાઈમ સુધી, કારણ કે સિરીઝ 7-8 કલાક ચાલે, મૂવી 2 કલાક ચાલે છે. સો આની આ પોઝિશનમાં જે લોકો કામ કરે છે, અને હવે એવું નથી કે આ યુથનો પ્રોબ્લેમ છે, હવે આ જનરલ પ્રોબ્લેમ થઈ ગયો છે. કારણ કે આજકાલ મોબાઈલ 60-70 વર્ષના લોકો બી એટલો જ વાપરે છે. અને અમે તો સૌથી વધારે જોઈએ છે, કારણ કે હસબન્ડ વાઈફ આવે ને ત્યારે હસબન્ડ કે આ મારી વાઈફ આખો દિવસ મોબાઈલમાં પડી હોય છે, પણ વાઈફને ક્યાં ખબર છે કે હસબન્ડ ઓફિસમાં જઈને. એક્ઝેક્ટલી. એટલે સો ક્યાંક ને ક્યાંક આ પ્રોબ્લેમ અત્યારે બર્નિંગ પ્રોબ્લેમ છે બીકોઝ ઓફ ધ લાઇફસ્ટાઇલ. અગેન જો લાઇફસ્ટાઇલ જોડે કનેક્ટ થયું. અને ફ્રોઝન શોલ્ડર એટલે કે તમારો ખભો જકડાઈ જવો, એના પાછળના જે કારણ છે. અને ફ્રોઝન શોલ્ડર ઓલવેઝ લેડીઝોમાં વધારે થાય છે, 3 times હાયર હોય છે કમ્પેર ટુ મેલ. બીકોઝ કારણ કે એમની કેપ્સ્યુલ થોડી સોફ્ટ હોય છે એટલે જકડાઈ ફટાફટ જાય. ડાયાબિટીસ, ઠંડી અને ટ્રોમા, આ 3 કારણો સૌથી વધારે ફ્રોઝન શોલ્ડર કરે છે. હવે
એની જોડે લાઇફસ્ટાઇલ કેવી રીતના કામ કરે છે. કારણ કે મને યાદ છે ત્યાં સુધી આજથી 15-20 વર્ષ પહેલાં એસીનો ઉપયોગ ને અત્યારે એસીના ઉપયોગ ખૂબ જ બદલાઈ ગયો. સો કન્ટિન્યુઅસ જ્યારે તમે એસીમાં રહો છો અને તમને જો ડાયાબિટીસ છે, સો તમને ફ્રોઝન શોલ્ડર થવાની શક્યતા ખૂબ જ વધારે છે. એટલે મેં તમને જેમ પહેલાં કીધું રીતના રોજ સવારે જો માણસ વોર્મઅપ કરે ને તો એને ખબર પડી જાય કે એનું શરીર શું છે. હું તો એટલે સુધી કહી શકું છું કે તમને એ પણ ખબર પડશે કે તમારું હાર્ટ રેટ સરખું ચાલે છે કે નહીં. કારણ કે તમે કોઈ પણ એક્સરસાઇઝ કરશો તમને સ્ટ્રેસ ફીલ થશે, તમને એવું લાગશે કે ના મને બ્રેથલેસનેસ ફીલ થાય છે, ધેટ ઇઝ ઇન્ડિકેટિંગ કાર્ડિયાક પ્રોબ્લેમ છે. તમે એક્સરસાઇઝ કરો એટલે ઓટોમેટિકલી તમારું ડાયજેશન સુધરે છે, તો તમને એ બી ખબર પડશે તમારું ડાયજેશન સરખું છે કે નહીં, પ્લસ તમારા શરીરના દરેક સાંધાની મૂવમેન્ટ ખબર પડી જશે. એક જ વસ્તુથી તમને જો આટલા બધા એડવાન્ટેજ થતા હોય, પરંતુ આમાં લોકોને હજી એવું હોય છે, ઘણી વાર અમારી પાસે આવે ને તો કે આમાં અમને ફાયદો શું અને કેમ કરવું જોઈએ, રાઈટ. સો હવે ફાયદો આટલા બધા હોવા છતાં એ કોઈ અલગ ફાયદા શોધી રહ્યા છે, જબકે આવું નથી. આને ખાલી ડિસિપ્લિનથી જો કરવામાં આવે તો તમે ઘણા બધા પ્રોબ્લેમ્સથી બચી શકો છો. ફાયદો એ જ કે તમારે ડૉક્ટર અને દવાના જે બિલ છે એ તમારું સેવિંગ થઈ જશે, એ મોટો ફાયદો છે. અને એના કરતાં વધારે બહુ જ શાંતિની તમને ઊંઘ આવશે, તમારી એનર્જી, એન્ડ્યોરન્સ લેવલ, તમે કોઈ પણ કામ કરતા હશો તો એમાં તમને ઓછામાં ઓછી તકલીફ પડશે. યુ કેન બી ઓલવેઝ હેપી એન્ડ હેલ્ધી. એ મોટામાં મોટો. હવે તમે સમજો કે ઇંગ્લિશમાં કહેવત છે, ગુડ હેબિટ હાર્ડ ટુ ફોર્મ, ઇઝી ટુ લીવ વિથ, એન્ડ બેડ હેબિટ ઇઝી ટુ ફોર્મ, હાર્ડ ટુ લીવ વિથ. મોબાઈલ લોકોને હાથમાંથી કઢાવવા પડે છે કે બસ ઓછું વાપરો, અને કસરત કરવા માટે ફોર્સ કરવી પડે છે કે કરો. સાચી વાત છે. સો ડૉક્ટરે કહ્યું, આઈ એગ્રી વિથ, કે બહુ જ સાચી વાત છે કે હેલ્ધી હેબિટ ફોર્મ કરવી બહુ જ જરૂરી છે. અને મને એવું લાગે છે સર કે સ્કૂલમાં તો કે પીટી જે આપણે કહેતા હતા એ કરાવતા જ હતા, એટલે નાનપણથી સ્કૂલમાં તો કરાવવામાં આવે જ છે, પણ ઘરમાં આની હેબિટ ફોર્મ નથી થતી. આપણે એવું માનીએ છીએ કે સ્કૂલનો એક સબ્જેક્ટ હતો, એ સબ્જેક્ટ ભણી લીધો આપણે, પૂરો થઈ ગયો, એક્ઝામ આપી દીધી, પૂરું. પછી લાઈફમાં એનું એપ્લિકેશન જે હોય એ યાદ નથી. એનું બહુ જ સીધું કારણ છે, કારણ કે જ્યારે પેરેન્ટ્સ પણ ફ્રી પડે ને એટલે એ બાળકને શું કહે કે એ ટીવી જોતા હોય ને એટલે કે આજે તો હું ફ્રી છું ને એટલે ટીવી જોઉં છું. હા, રાઈટ. એટલે બાળક તો ઓલવેઝ ફ્રી જ હોય છે એટલે ટીવી જ જોવે છે. સો એ તો ફોલોવર જ છે ને. સો જ્યાં સુધી પેરેન્ટ્સ હેબિટ ફોર્મ નહીં કરે ત્યાં સુધી બાળકોમાં હેબિટ ફોર્મ નહીં થાય. નંબર 1. નંબર 2, તમે વાંકા બેસીને તમારા સનને કે ડોટરને કહેશો સીધો બેસે, કોઈ દિવસ નહીં થવાનું. સો તમારે એ વસ્તુને પહેલાં પોતાની લાઈફમાં ઉતારવી પડશે, પોતે કરવું પડશે, તો બાળક એને ઇમિટેટ કરશે અને તો એને લાઈફમાં હેબિટ બિલ્ડ થશે. વેરી ટ્રુ, વેરી ટ્રુ. તમારે તમારા બાળકને જેવું બનાવવું હોય ને એવું પહેલાં તમારે બનવું પડે, એક્ઝામ્પલ સેટ કરવું પડે. કારણ કે બાળક એ તો કોરી સ્લેટ છે, એટલે જે જોશે એ જ વસ્તુ એ કરશે. પડોશીની હેબિટ એ લઈને નથી આવતું, એ તમારી જ હેબિટ લઈને આવે છે. ઘણી વખત મેં જોયું છે કે છોકરાઓને એવું કે સામે ના જવાબ આપ, મને સામે જવાબ નથી આપવાનો, પણ એ શીખ્યું ક્યાંથી? સામે જવાબ હસબન્ડ વાઈફ જ્યારે એકબીજાને આપે છે, હોટ ડિસ્કશન થાય છે, એ જોઈને જ એને પણ એવું લાગે છે કે હા હું પણ જવાબ આપી શકું છું. અને ઘણા ઘરમાં એવું હોય છે કે છોકરાઓ કંઈ બોલતા જ નથી, એકદમ ચૂપચાપ હોય. ત્યાં પણ એવું રીઝન હોઈ શકે કે મા બાપ જ એટલી વાત ના કરતા હોય તો બાળક પણ બોલવા માટે સામે. એટલે એનો અર્થ એ થયો કે જે પણ હેબિટ તમારે તમારા બાળકોમાં મૂકવી છે, અત્યારે આપણે જેમ ફિઝિકલ ફિટનેસ માટેની હેબિટની વાત કરી રહ્યા છે, તો એ તમારે કરવું જ પડશે. તમારાથી થશે તો એ લોકો ચોક્કસ કરશે જ. સો હવે દીપેનભાઈ, આ જુદા જુદા દુખાવાની વાત કરી, તમારો એક પર્ટિક્યુલર સ્ટ્રોંગ મેસેજ ફોર એની વિમેન, આઈ થિંક કોઈ પણ એજ કે 30 પછી કે 40 પછી દે હેવ ટુ કીપ અવેરનેસ અબાઉટ બોડી પેઇન અથવા તો બોડી પોસ્ચર અથવા તો બોડી ફિઝિકલ હેલ્થ. સો કોઈ પણ વુમેનની લાઈફમાં 3 વખત ફિઝિકલ ફેરફાર થાય છે. નંબર 1, જ્યારે એનામાં પ્યુબર્ટી આવે ત્યારે ફેરફાર એવો હોય છે, પણ ત્યારે એની એજ એટલી નાની હોય છે, તો એના હોર્મોનલ ચેન્જીસ જે થતા હોય છે, તો બોડી એટલી કેપેબલ છે તો એને ઇમ્પેક્ટ નથી કરતી. બીજો ફેરફાર થાય છે જ્યારે એ બીકમ અ મધર, કારણ કે ત્યારે પણ હોર્મોનલ લેવલ ચેન્જ થાય છે, એટલે એને સર્ટેન ટાઈમ સુધી એ ડિફરન્સ ફીલ થતો રહેતો હોય છે. અને ત્રીજો ફેરફાર થાય છે જ્યારે મેનોપોઝ આવે છે, ત્યારે મેક્સિમમ
મેક્સિમમ એને અસર દેખાય છે બિકોઝ મેનોપોઝ જ્યારે આવે છે ત્યારે એમના મસલ્સ વીક છે, એનામાં કેલ્શિયમ ઓછું છે, એના કારણે એ પ્રોબ્લેમ અથવા તો એ વસ્તુની અસર વધારે દેખાય છે. મેનોપોઝમાં એવું થાય છે કે બોડીની અંદર એવું માનવામાં આવે છે કે હિસ્ટ્રોજન છે ને એ વુમેનની અંદર બહુ મોટું હોર્મોન છે, પરંતુ હિસ્ટ્રોજનનું લેવલ ઓછું થાય છે, નંબર 1. નંબર 2, એની સાથે કોલેજિયન એટલે કે પ્રોટીન, હાઇલ્યુરોનિક એસિડ, આ બધું ઓછું થાય છે. સો એક વુમેન સ્ટ્રગલ ત્યારે કરે છે ત્યારે એને બોડીમાં થાકનો અનુભવ થાય છે, એને દુખાવાનો અનુભવ થાય છે. સો મારું એવું માનવું છે કે દરેક વુમનને ખબર છે જેમ એ મધર બને છે, જેમ એને પ્યુબર્ટી થાય છે, એવી જ રીતના એને મેનોપોઝ આવવાનો છે. હવે જ્યારે મેનોપોઝ આવે ત્યાં સુધી વેઇટ ના કરવી જોઈએ કે તમારામાં હોર્મોનલ ચેન્જીસ થાય પછી હું સપ્લિમેન્ટ કે ફૂડ હેબિટ ચેન્જ કરીશ. ઇન્સ્ટેડ ઓફ ધેટ કન્સિડર ટુ બી એજ 50 to 55. જો એ 45ની એજથી જ એને એક્સેપ્ટ કરીને એ પ્રમાણે ડાયટરી ચેન્જીસ કરે છે, એ પ્રમાણેના સપ્લિમેન્ટ લેશે તો 100% એને મેનોપોઝ દરમિયાન એ અનુભવ નહીં થાય જેને આના બધા ફ્રેન્ડ્સને થશે, કારણ કે આપણામાં કહેવાય છે ચેતો નર સદા સુખી. ટ્રુ. સો તમે સપ્લિમેન્ટની વાત કરી તો એમાં પર્ટિક્યુલરલી મસલ્સ અને બોન એ બે માટે કયા સપ્લિમેન્ટ ઇઝ મસ્ટ અથવા તો વધારે ઉપયોગી છે? ચોક્કસથી હું મસલ્સ, બોન અને જોઈન્ટ ત્રણની વાત કરીશ. સો જ્યારે પણ આપણે બોનની વાત કરીએ છીએ ત્યારે કેલ્શિયમ, પરંતુ કેલ્શિયમમાં એક મિથ ઘરમાં છે કે દૂધમાંથી કેલ્શિયમ મળે છે. દૂધમાંથી કેલ્શિયમ વધારે ના મળે, પોટેશિયમ મળે છે. સો કેલ્શિયમનો જે ઉત્તમ સોર્સ છે, અગર જો આપણે સોલિડ સ્ટ્રક્ચરની વાત કરીએ તો રાગી, મેથીની ભાજી, બદામ, એમાંથી તમને સૌથી વધારે કેલ્શિયમ મળે છે. સો તમારે એનો ઉપયોગ કરવો જોઈએ. સેકન્ડ થિંગ, અગર જોઈન્ટની વાત કરું તો કોલેજિયન અને હાઇલ્યુરોનિક એસિડ. અત્યારે તો તમે સમજો કે 30-35ના પણ લોકોને કોલેજિયન લેવાની આઈડિયા આવી ગયો છે, બિકોઝ સોશિયલ મીડિયામાં ઘણી બધું સ્કિનમાં પણ એ કામ કરે છે. બેઝિકલી સ્કિનનું મેટાબોલિઝમ, જોઈન્ટનું મેટાબોલિઝમ સેમ જ કામ કરે છે, રાઈટ? સો અગર કોલેજિયન લેવામાં આવે છે તો કોલેજિયનથી તમારા જોઈન્ટ ફ્લેક્સિબલ રહે છે. આપણે ગુજરાતીઓ વધારે વેજીટેરિયન હોઈએ છીએ એટલે આપણને પ્રોટીન જે મળવું જોઈએ એ ઇન્ટેકમાં મળતું નથી, પરંતુ કોલેજિયન લેવાથી પ્રોટીન આપણામાં ખૂબ જ સારા પ્રમાણમાં રહે છે, જોઈન્ટ ફ્લેક્સિબલ રહે છે. અને ત્રીજી વાત કરું તો મસલ્સનું કોર સ્ટ્રક્ચર હોય છે પ્રોટીન અને મેગ્નેશિયમ. સો મેગ્નેશિયમ જો લેવામાં આવે છે તો ઝીંક, મેગ્નેશિયમ જો લેવામાં આવે તો એનાથી લોકોને મસલ્સમાં જે થાકનો અનુભવ થતો હોય, સવારે ઉઠે તો ગમે નહીં એવો અનુભવ થાય, આ બધી જ વસ્તુઓ ઓછી થઈ જતી હોય છે. બીજું આ મીડિયમથી આપણે બધાને કહેવા માગશું કે આના માટે તમારે ડૉક્ટર્સની જરૂર નથી, નોલેજની જરૂર છે. તમે આ બધા સપ્લિમેન્ટ્સ આજકાલ ઓનલાઈન સાઇટ ઉપરથી બાય કરી શકો છો. તમે એની સામે લોકોના રિવ્યૂ જોઈ શકો છો. આની અંદર એવું નથી કે મારે ડૉક્ટર પાસે જવું પડશે, કારણ કે ઇન્ડિયામાં આપણને ડૉક્ટર પાસે જવાની ત્યારે જ આદત છે જ્યારે આપણને તકલીફ હોય. પરંતુ મારી પાસે કેટલા બધા પેશન્ટો આવે છે, એ મને આવીને એવું કે મને તકલીફ ના થાય એના માટેનું સોલ્યુશન કરી આપો. એ મારા ગમતા દર્દીઓ છે, કારણ કે એમાં મારે મહેનત ઓછું કરવાનું છે અને એને ઓછી કરવાની છે, રાઈટ? સો ડૉક્ટર પાસે બી ના જવું હોય, કોઈ ચિંતા ના કરો. ઓનલાઈન તમને આ જેટલા કન્ટેન્ટ તમે કીધા એ સપ્લિમેન્ટ્સ અવેલેબલ છે. તમે સર્ચ કરી શકો છો અને એ સપ્લિમેન્ટ તમે પોતે યુઝ કરી શકો છો 50ની એજ, 45ની એજ આસપાસ. તો તમને મેનોપોઝમાં દુખાવાના અનુભવ બહુ જ ઓછા રહેશે. સરસ. બહુ જ સરસ ઇન્ફોર્મેશન આપી, વેરી યુઝફુલ, મિનિંગફુલ. હું તો આજથી જ આ બધું એપ્લાય કરવાની છું. થોડીક વસ્તુઓ માટે આઈ એમ લેટ, બટ થોડીક વસ્તુઓ માટે આઈ એમ ઇન ટાઈમ. સો યાદ રાખજો, આ બધું રિપીટેડલી 2-3 વખત આ વિડીયો અને રીલ્સ જોજો અને લખી લેજો. સો યુ કેન એપ્લાય ઇટ અને યુ કેન કોન્ટેક્ટ એની ટાઈમ Dr. Dipen Patel for any of your problem. Thank you, Dipenbhai. Thank you so much. Thank you.